નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં યોગ એ કર્મ છે. યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોંચાડવાનો પ્રયાસ કરીએ. ધારાસભ્ય વી ડી ઝાલા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ હિંમતનગર ખાતે ધારાસભ્ય વી ડી ઝાલાની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે યોગ એ કર્મ છે. યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોંચાડવાનો પ્રયાસ કરીએ. યોગમાં યોગદાન આપી ધન્યતા અનુભવીએ. તેમણે રાજ્ય સરકાર દ્વારા યોગ સ્પર્ધાના સરાહનીય પ્રયાસની પ્રશંસા કરતા સ્પર્ધકોને વધુમાં જણાવ્યું હતું કે સ્પર્ધામાં વિજેતા બનીએ ત્યારે રકમ મહત્વની નથી, પરંતુ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવું તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્વની બાબત છે. તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમાં પ્રદર્શિત થયા કરે છે એમ ઉમેરી યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. અંતે તેમણે રાજ્ય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી આશાબેન પટેલ ચૌધરી, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર, સ્પોર્ટ્સ સંકુલના ખેલાડીઓ તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.